આજે અમે ડરણ ગામે આવ્યા છીએ જ્યાં ખેડૂતોનું 10-15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। તેમની સમસ્યા છે કે તેમના ખેતરમાં તેમની પરવાનગી વગર ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે। ધરતીમાં બચાવવાનો મરી જવી તોય નહીં નાખવા દેવાનું। કેમ નથી નાખવા દે? મોદીના ગટર લાઈનની અંદર નાખવાનો પણ એનો નહીં નાખવા દેવાનું। અહીંયા રોજ 200 થી 300 જણનું રસોડું થાય છે। ગામના બધા 10 દિવસથી આવે, કોઈ સાંભળવા વાળું આવતું જ નથી। એમની થોડી જમીન છે, જમીન અમારી કોઈ પણ પરવાનગી નથી, કોઈ નોટિસ પણ નથી આપતી। અમારી માંગ કે આ ગાળવા દેવાની નહીં, એ માંગ અમારી ડ્રેનેજ લાઈન આગળ ખોદવા દેવાની નથી અહીંથી। ના, વળતર તો અમારો નથી જ લેવાનું। તો આજે આપણે એમના રસોડે જઈએ અને એમની સાથે વાત કરીએ કે કેટલા દિવસથી આંદોલન ચાલે છે, તે કેટલા માણસોની રસોઈ બનાવે છે અને બીજા જે તેમની વેદના છે તે સાંભળીએ। તમારું નામ? મારું નામ ખીબેન। અહીંયા કેટલા દિવસથી તમે આવો છો? અમે તો 4-5 દિવસથી 10 દિવસ થઈ ગયા। ગામના બધા 10 દિવસથી આવે, 10 દિવસથી આવીથી નાસ્તો બનાવી છીએ બધા સાથે। કોઈ સાંભળતું જ નથી, અમારું સાંભળવા માંગતું જ નથી। કેટલા દિવસથી કેટલા લોકોની અહીંયા રસોઈ બને છે? 5000 ઉપર। રોજે છેલ્લા 10 દિવસથી રોજે 5000 ઉપર રસોઈ બને છે। હા, તો તમને થાક નથી લાગતો? થાકશી નો, અમારા ખેતરમાં ગાળો હતો, થાક તો ના જ હોય ને। તમે પણ ખેડૂત જ છો? હા, અમે ખેડૂત જ છીએ। તો તમારી માંગ શું છે? અમારી માંગ કે આ ગાળવા દેવાની નહીં, એ માંગ અમારી। તમને વળતર આપે તો પણ તમારે નથી નંખાવા દેવા? ના, વળતર તો અમારો નથી જ લેવાનું। બીજા જે અત્યારે આટલા બધા લોકો આવી રહ્યા છે તો કોઈ સાંભળવા વાળું છે? કોઈ આવે છે? કોઈ સાંભળવા વાળું આવતું જ નથી। બોલો, બીજી શું માંગ છે તમારી? અમાર કશું નહીં, આ ગાળવા તો નહીં જ દેવાનું। જેટલા દિવસ થાય એટલા દિવસ અમે ઓલું કરશું, પણ આ કણ અમારા નહીં ગાળવા દેવાનું। વળતર આપે તો? તોય નહીં ને, લેવાનું જ નથી ને। તમારું નામ? મારું નામ ગોપાલ વાળંદ છે। અહીંયા કેટલા દિવસથી કેટલા લોકોનું રસોડું થાય છે? અહીંયા રોજ 200 થી 300 જણનું રસોડું થાય છે। અહીંયા જે ખેડૂતો મદદ કરે છે રસોડામાં, એમનું પણ શું માંગ છે? એમની પણ માંગ છે કે ડ્રેનેજ લાઈન આગળ ખોદવા દેવાની નથી અહીંથી। પોતાની જમીનમાં ના ગાળવા દે ને મેડમ। ખેતરમાં પાઇપ નાખ્યા પહેલા તમારી પરવાનગી લીધી હતી? નથી, કોઈ પણ પરવાનગી નથી લીધી, કોઈ નોટિસ પણ નથી આપતી। માંગ શું છે? લાઈન ખોદવા દેવાની જ નથી આગળ। એમની થોડી જમીન છે, જમીન અમારી છે। કોઈ સાંભળવા વાળું કોઈ આવે છે? છે નહીં, કોઈ જ આવતું જ નહીં। 10 દિવસ આજ 10 દિવસ એક ધારા બધા બેઠા, મત લેવાના હોય ત્યારે રોજ આવશે, દિવસમાં 3 આટા મારશે, અને અત્યારે કોઈ 10 દિવસથી કોઈ પણ આવતું નહીં। તમે અહીંયા રોજે આવો છો? રોજે રસોઈમાં મદદ કરો છો બધાને? હા, તો સ્કૂલે નથી જવાનું હોતું? આજ રજા રવિવારની। તો થાક નથી લાગતો અહીંયા કામ કરી? ના, ખેડૂતના દીકરાને થાક તો ના લાગે ને। કેમ ના લાગે? હજી તો તમે નાના છો। ના નહીં જ કામ કરવાનું, મોટા વધીને પછી શું થાય? તો અહીંયા જે આંદોલન ચાલી રહ્યો છે, ખબર છે શેનો ચાલે છે? હા, શેનો? પાઇપલાઈન નો। તો પાઇપલાઈન નાખવા દેવાની છે? નહીં નાખવા દેવાની। કેમ? મરી જવી તોય નહીં નાખવા દેવાની। કેમ નથી નાખવા દેવા? મોદીના ગટર લાઈનની અંદર નાખવાનો પણ એનો નહીં નાખવા દેવાની। તમને પૈસા આપે તો પણ નહીં નાખવા દેવા? તોય નાખવાનું નહીં દેવાની। પણ કેમ નહીં નાખવા દેવાની? કઈ નુકસાન થાય છે ખેતરમાં? પશુ બાપને ધરતીમાં બચાવવાનો।